નવસારી મનપા કક્ષાની શહેરી વિકાસ વર્ષની ઉજવણી, સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપન માટે સરપંચોની તાલીમ વર્કશોપ. નવસારીના ટાટા હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. લો અને ઓર્ડર સિવાય બાકીનો બધો જ તમારે કરવાનું છે. વિકાસના કામો તમારે જોવાના છે. તમારે તો કેન્દ્ર સરકારની ને રાજ્ય સરકારની પણ બધી યોજનાઓ તમારે ત્યાં લાગુ થાય એનો પ્રયત્ન કરવાનો છે. તો તમારા અહીંયાની સ્કૂલોમાં જે સ્કૂલ બિલ્ડિંગ છે એમાં મેન્ટેનન્સની જરૂર છે તો કેટલી છે, એનો અંદાજ શું છે, એની અંદર બેન્ચોની વ્યવસ્થા શું છે, એની અંદર બ્લેકબોર્ડ કયા પ્રકારનું છે, એમાં શું વ્યવસ્થા કરી શકાય. એમાં જે સ્કૂલમાં તમારે ત્યાંની સ્કૂલ આદર્શ સ્કૂલ હોવી જોઈએ એવો પ્રયત્ન કરો. તમારી ગ્રામ પંચાયતની ઓફિસ, એની સ્વચ્છતા, એનો કંઈક રિપેરિંગ, એના માટે કલર કામ અથવા તો જે કંઈ વ્યવસ્થા કરી હોય તો એના માટેનું એક તમે પહેલાં પ્લાનિંગ કરો. પૈસા ક્યાંથી આવશે એની ચિંતા ના કરો, એની કંઈક ને કંઈક વ્યવસ્થા આપણે કરીશું. ઘણા બધા લોકો CSR ફંડમાંથી પણ પૈસા આપવા માટે તૈયાર હોય છે. પણ એવું કરી શકાય કે આપણે કદાચ 10 થી 15 દિવસની અંદર દરેક સરપંચ પોતાના ગામમાં શું વ્યવસ્થા છે અને શું જરૂર છે એનું લિસ્ટ બનાવો. એનો એક અંદાજ તમે DDO મેડમ સુધી પહોંચાડો, TDO દ્વારા પહોંચાડો, ડાયરેક્ટ પહોંચાડો અને પછી આપણે એની પર પ્લાનિંગ કરીએ કે આપણે આ ગામોને સ્વચ્છતા માટે જે તમને ફંડ મળે છે એમાં સ્વચ્છતા માટેનું જે ફંડ છે તમારે એમાં જ વાપરવું જોઈએ. એની પણ કાળજી લો, એનું પણ પ્લાનિંગ કરો. તો ફરીથી આખા જિલ્લાની અંદર સૌથી સ્વચ્છ જિલ્લો પણ બને. તમને કદાચ યાદ હશે કે આદર્શ ગામ બન્યા પછી સૌથી પહેલો ધૂમ્ર સહિત એટલે કે આપણે ધુમાડા રહિત જે જિલ્લો બન્યો હતો નવસારી સૌથી પહેલો બન્યો હતો. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ત્યારે જે ગેસના કનેક્શન બધા બહેનોને આપ્યા તો BPL કાર્ડ ધારક બહેનોને તો મળ્યો કનેક્શન, પરંતુ બાકીના કેટલાક લોકો કેટલી બહેનો ગરીબ હતી પરંતુ BPLમાં આવતી નહોતી. આપણે દરેકને એ કનેક્શનો આપવાની વ્યવસ્થા કરી હતી, લોકોને પણ સાથ લીધો અને એના કારણે આપણે સૌથી પહેલો જિલ્લો સરકારે નવસારીને આપણા ધુમાડા રહિત ગામ જિલ્લા તરીકે એમણે જાહેર કર્યો હતો. તો આ જે કામો છે એની અંદર જો બધા સરપંચો છે કે શહેરના લોકો છે કે ગામના લોકો છે બધા જો ઇન્વોલ્વ થશે ને તો ખૂબ સારું પરિણામ આવી શકે. આપણે સૌથી બેસ્ટ કેમ ના હોય, હોઈ શકે. એના માટેની શું જરૂરિયાત હશે હું પૂરી કરવા માટે હું બેઠો છું. આપણે મદદ કરશું. ક્યાંથી લાવવું, કેવી રીતે લાવવું, સરકારમાંથી કેવી રીતે કરીશું, કેન્દ્રમાંથી શું કરીશું, એના માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરીશું. આપણે કેચ ધ રેનના કાર્યક્રમ કર્યા. મોદી સાહેબ આવવાના હતા નવસારી અને આપણે 24 કલાકની અંદર અધિકારીઓને કહ્યું કે આપણે એમના સ્વાગતમાં કંઈક કરીએ. 1000 સ્ટ્રક્ચર બનાવીએ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે. 1100 બન્યા, 24 કલાકની અંદર 1100 બન્યા. આપણામાંથી પ્રેરણા લઈને બીજા એક જિલ્લાની અંદર, મને જિલ્લો યાદ નથી, પણ એમણે 40 દિવસમાં 40,000 સ્ટ્રક્ચર બનાવ્યા. એમની પાસે અમારા મંત્રાલયમાંથી રોજે રોજની માહિતી અપડેટ થાય છે એટલે એમને ખ્યાલ હશે. પરંતુ 40 દિવસમાં 40,000, આપણામાંથી પ્રેરણા લઈને કોઈ આગળ નીકળી જાય અને આપણે પાછળ રહી જાય એવું તો કેવી રીતે બને. તો આપણે એ પ્રયત્ન કરીએ ને કે દરેક ગામમાં જે 7 છે તો દરેક ખેડૂત પાસે ઓછામાં ઓછા કોઈ પાસે 4 વીઘા, 5 વીઘા, 10 વીઘા હશે. આપણે દરેક ખેતરની અંદર વીંગે એક સ્ટ્રક્ચર બનવું જોઈએ. તો કેટલું કામ આપણે કરી આપીએ, કેટલું ખેડૂત પોતે પણ કરે અને એના દ્વારા જો આ કામ થશે ને તો જે આપણા વિસ્તારમાં પાણી ઘણું છે પરંતુ પાણી સંચયની વ્યવસ્થા નથી. એના માટે કેટલાય ગામોમાં ખારપાટને કારણે પણ ખારું પાણી પીવા મળતું હતું. હવે તો સરકારે વ્યવસ્થા કરી છે, પરંતુ ખેતરમાં પણ આ સારું પાણી મળે. તમારા જ કૂવામાં, તમારા જ બોરમાં આ પાણી વધે, તમારા ગામમાં જ કૂવા અને બોરમાં પાણી વધે એના માટેના સ્ટ્રક્ચર એ બનાવવા છે. તો તમારા ગામમાં કેટલી જરૂરિયાત છે, કેટલા ખેડૂતો આમાં સહકાર આપવા માટે તૈયાર છે. બનાસકાંઠાનો દાખલો જુઓ તમે. આખા દેશમાં 750 જિલ્લામાં જે 150 જિલ્લા ડાર્ક ઝોન છે એમાં સૌથી મોટો જિલ્લો જ્યાં 1200 ફૂટ સુધી પાણી નથી અને પાણી જે નીકળે છે પીવા લાયક નથી કે ખેતી લાયક નથી, એ જિલ્લાની અંદર 30,000 ખેડૂતો અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એટલે ડેરીમાંથી 50% પૈસા. આપણે તો 4,000 કે 4200માં થઈ જાય છે કે 5,000ની અંદર, ત્યાં પણ 5,000માં ખાડો થયો અને એમાં પથ્થર નાખ્યા. એમાં 30,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યાં ડેરીમાં. એમાં અડધા પૈસા એમણે ત્યાં જમા કરાવ્યા
અડધા પૈસા ડેરીએ આપ્યા, સરકારે એક પણ રૂપિયો નહીં, અને 33,000 સ્ટ્રક્ચર બન્યા. અને એમના જે વિડીયો એ લોકો મૂકે છે, ગામના પાણી, જે વરસાદનું પાણી ખેતરમાંથી સીધું જે સ્ટ્રક્ચરમાં ઉતરે છે, એના વિડીયો જોઈને તમે બાકીના લોકોએ આ વખતે એમણે પ્લાનિંગ કર્યું છે કે દશેરાથી આ આવનારા વરસાદ સુધીમાં બીજા 70,000 એટલે કે 1 લાખ સ્ટ્રક્ચર સરકારની મદદ વગર ત્યાં બનાસકાંઠામાં કરવા જઈ રહ્યા છે. તો આ બધા કાર્યક્રમો જો આપણે કરીશું, એનાથી તમને એવું લાગે છે કે પાણી ઉતારી શું થશે? પાણી ઉતારવાથી ખેડૂતોની આવક વધશે, ખેડૂત આવક વધશે એટલે એમની સમૃદ્ધિ વધશે, એમના બાળકોને એનાથી સારું એજ્યુકેશન આપી શકશે, સારી ક્વોલિટીનું જીવન આપી શકશે. એના માટે આ પાણીની જરૂરિયાત છે. એ શહેરમાં પણ જ્યાં લોગિંગ થતું હોય ત્યાં દરેક જગ્યાએ બોર કરીને પાણી જમીનમાં ઉતારી દેવું જોઈએ. તો મેં કમિશનરશ્રીને કહ્યું હતું, એમણે કર્યું પણ છે.